એક રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિમાં એક વખત સમજી લઈએ આપણે નેટકો ફાર્માને. ઝડપથી આઈ થિંક આપણે દીપાવલી પીક હતી નેટકો ફાર્મા અને ઘણી સ્ટ્રોંગ કંપની છે અને બેઝિકલી એવું લાગી રહ્યું છે કે અહીંયા મીન્સ કે જ્યારે ત્યારે કંઈ પણ નેગેટિવ ન્યૂઝ આવે છે અને ત્યારબાદ મીન્સ કે એક જ કેન્ડલમાં બધી નેગેટિવિટી દૂર થાય છે. ઓલ ઓવર પી જો તમે મીન્સ કે આખા જે સેક્ટરનો તમે પી જો ફાર્માસ્યુટિકલમાં એ સૌથી સસ્તામાં સસ્તો કોઈ સ્ટોક સારી કંપનીની વાત કરી રહ્યો છું તો નેટકો ફાર્મા છે. વેલ્યુએશન્સની અને જો ચર્ચા કરીએ તો જે મીન્સ કે 6.90 પી પર કંપની ચાલે છે, જે સેક્ટરની એવરેજ 35-40 છે. પ્રાઇસ ટુ બુક પણ કંપની મીન્સ કે અત્યારે એટ પાર છે અને આમ જોઈએ તો ઓલ ઓવર બધા કરતાં સારું છે પણ છતાં એટ પાર છે અને મીન્સ કે એ ગ્રુપ કંપની છે, BSE 500 નો સ્ટોક છે, સારા રિઝલ્ટ આપી રહી છે. તો આનાથી વધારે આઈ થિંક બહુ આના મેટર ના હોઈ શકે અને 6 નો પી હો અને એ પણ એ સેક્ટરમાં છે જ્યાં અત્યારે સૌથી મોટું મીન્સ કે માર્કેટનું ધ્યાન છે. ઘણી ગ્લોબલ કંપનીઓ આ સેક્ટરમાં એસ્ટ્રાઝેનેકા અને સાથે ફાઇઝર આ બધી કંપનીઓ અત્યારે ઇન્ડિયામાં ઓન્કોલોજીમાં બહુ સારો વિસ્તાર કરી રહી છે અને જે રીતે ઇન્ડિયા ડાયાબિટીક કેપિટલ હતું કેન્સર કેપિટલ બનતું જાય છે તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે આ કંપનીને આગળ જતા વેલ્યુ અનલોકિંગ માટે ઘણી મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે અને આ કંપનીનું ત્યાં એ જોઈએ કે જે સારી કંપની સસ્તા વેલ્યુએશન પર હોય તો યુએસનો એવરેજ P100 નો છે. એની સામે જો એને 6 પી પર સારી કંપની દેખાય છે તો આગળ જતા આ પણ ચાન્સીસ બની શકે. તો એ આધારિત મારા હિસાબે ખરીદી કરો. 1 વર્ષનો ટાર્ગેટ આઈ થિંક જે આપણે ત્યારે પણ આપ્યો હતો ઓલમોસ્ટ અચીવ થઈને પાછું નીચે આવ્યું હતું. ફરીથી મારા હિસાબે 1040 નો પહેલો ટાર્ગેટ રહેશે અને જો 2 વર્ષ 1.5 વર્ષ સુધી ચાલવી રાખો તો 1600 આ સ્ટોક આરામથી આવી શકે છે. ઓકે, તો નેટકોની વાત આપણે કરી અહીંયાથી ખાસ સારું રિએક્શન જોવા મળ્યું છે.